વલસાડ પાલિકાના મહિલા કાઉન્સિલરનો ઉપપ્રમુખ ઉપર અપમાનનો આરોપ, ન્યાય ન મળીએ ત્યાં સુધી હમણાં ઉપવાસની ચીમકી, રાજકારણ ગરમાયું. વલસાડ નગરપાલિકાના આંતરિક રાજકારણ ગરમાયું છે. 10 ઓગસ્ટના રોજ યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપના મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડે ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા સામે ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે ન્યાયની માંગ સાથે હમણાં ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ નંબર 4ના આદિવાસી મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન રાઠોડે જણાવ્યું કે 10 ઓગસ્ટની સામાન્ય સભામાં તેઓ પોતાના વોર્ડના વિકાસના કામોની રજૂઆત કરી રહ્યા હતા. આ સમયે ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા સભ્યો, અધિકારીઓ અને મીડિયાની હાજરીમાં તું બેસી જા કહી તેમનું જાહેરમાં અપમાન કર્યું હતું. જ્યોત્સનાબેને ભારપૂર્વક જણાવ્યું કે તેમને તેમનું આત્મસન્માન વહાલું છે. જ્યોત્સનાબેને આ વર્તનને શિસ્તભંગ ગણાવી ઉપપ્રમુખ સામે સો કોઝ નોટિસ આપવા અને કલમ 37 મુજબ સભ્યપદ રદ કરવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે, જેની નકલ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, પ્રાદેશિક કમિશનર અને વલસાડ કલેક્ટરને પણ મોકલવામાં આવી છે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા સંકુલમાં જ ભૂખ હડતાળ પર બેસશે. જે 10/8/2026 ના રોજ જે સામાન્ય સભા લેવામાં આવી હતી તેને લઈને જે તું તડાકથી આશુતોષભાઈએ જે મારા સાથે ગેરવર્તન કર્યું તે બાબતમાં મારે આજે ભૂખ હડતાળ પર બેસવા પડ્યું. મને કઈ જવાબ મળ્યા જ નથી. મેં 10 તારીખની આ અરજી કરેલી છે. મારો ટાઈમ બી પૂરો થઈ ગયો. મને આજે સવારેથી 12:30 વાગ્યાથી બેસાડી મૂકી છે કે આપણે આજે કારણ દર્શક નોટિસ આપી દઈએ, પણ અત્યાર સુધીમાં કઈ આપી નથી અને બેસાડીને 8:30 મને એમ કે બેન જાઓ, કાલે સવારે આપણે નોટિસ આપી દઈશું. શાના કારણે? મેં એક મહિલા સભ્ય છું. મારું જો માન નહીં જળવાતું હોય તો બીજાની તો વાત શું કરવાની. ઘટનાની પાછળ કારણ એ રહ્યું હતું કે મોગરાવાડી વિસ્તારમાં જે પાણીનો ભરાવો થયો હતો એને લઈને જે લોકોની રજૂઆત હતી, રજૂઆત સાંભળવામાં ન આવી. એને લઈને પાણીના ભરાવાના કારણે જે રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો એને લઈને આશુતોષ મિશ્રાજીએ એવું કહ્યું કે તમે એમના પાસે FIR ફાળો. શાના કારણે FIR ફાળવાની આવે? જ્યારે અમે તમને 18/4/2026 ના રોજ એક અરજી આપી હતી, ગામ લોકોની સાઈન બી હતી કે અમારો રસ્તો તમે ડાઉન કરીને આપો. તમે ડાઉન નથી કરો, તમારી ભૂલ છે, તમે સ્વીકારો શા માટે નહીં? પ્રજાના હિતના કામો કરવા માટે આપણે આવીએ છીએ, પ્રજાને નુકસાન પહોંચાડવા નથી આવ્યા. એને લઈને મારે કહેવાનું છે કે ભાઈ તમે તમારા કામમાં નિષ્ફળ રહ્યા તો તમે પ્રજાને શાના માટે FIR ફાડવાની વાત કરો છો? તો મને કહે છે કે તું બેસ એમ કરીને મારી સાથે તું તડાકથી વાતો કરી છે. આ જાહેર સભામાં જ્યારે જો એ ભાઈ મારી સાથે તું તડાકથી વાતો કરી શકતા હોય તો બીજું તમારે શું કહેવાનું? મારી જે 10/8/26 જે સામાન્ય સભા હતી એમાં અમારા સાથી સભ્ય વોર્ડ નંબર 4ના જ અને 1-3ના સાથી સભ્ય થોડુંક અમને રસ્તાની બાબતમાં થોડું બોલવાનું થઈ ગયું છે. અને આપણે દક્ષિણ ગુજરાતમાં કેમ વાંચા કે તું બેસી જા, એટલે એવું મારા એક સાથી સભ્યથી બોલાઈ ગયું કે તું બેસી જા. એટલે પેલા બેનને એમ કે આ મને તું તાથી બોલા હશે. તે છતાં બી મારા સાથી સભ્યને અવાજ બી બહુ હતો એટલે એમણે કીધું કે જા એવું હોય તો હું માફી માંગુ એમ કરીને બોલતા હતા એમ. એટલે એ બાબતમાં જ હતું. હવે કાર્યવાહી તો શું, કાર્યવાહી ચીફ ઓફિસરને એક નોટિસ મોકલાવી હતી. એ મારી ખરે જાણ બહાર હતી. મને જ્યારે નોટિસ મળી અને ત્યારે મેં અભ્યાસ કર્યો એટલે મેં જ્યોત્સનાબેનને કીધું કે મને 1 દિવસ તમે આપો, હું આના પર અભ્યાસ કરીને આપણે કઈ નિર્ણય સારી રીતે લાવી દઈએ એમ કરીને મેં જ્યોત્સનાબેનને બપોરે, હું પણ સવારથી જ આવી છું 1 વાગ્યાથી. અત્યારે જ્યોત્સનાબેન સાથે છે, એ બી મારા સાથી સભ્ય છે. આજે હું બી એ અહીંયા બેઠા છે તો મને બી ઘરે જવાની ઈચ્છા નથી થતી એટલે હું પણ અહીંયા છું. એટલે મેં જ્યોત્સનાબેનને બપોરે બી કીધું કે તમે મને 1 દિવસ આપો, આપણે એને સારો નિર્ણય લાવી દઈએ.